અત્યાર સુધીમાં જે કામગીરી કરવામાં આવી છે એમાં આશરે 4000 જેટલા બાંગ્લાદેશીઓના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જે લોકો છે એના આપણે મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને લગભગ 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને આપણે ખુલ્લી કરી છે. આ બધી બાબતોથી આપ સર્વે વાકેફ છો. હવે આગામી સમયની જો વાત કરું તો આગામી સમયે પણ ચંદોડા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે સૌપ્રથમ જો વાત કરું તો અત્યારે જે મકાનને તોડી પાડવામાં આવ્યા છે એનો કાટમાળ દૂર કરવાની કામગીરી ઓલરેડી ચાલુ છે. બપોરથી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત જે તળાવ છે, નાનું ચંદોડા તળાવ અને મોટું ચંદોડા તળાવ, આ બંનેને જોડતા જે પાડા છે એ પાડાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી. પરંતુ હવે પછી જે સ્થાનિક છે, એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે. આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર, જેમાં મહેસૂલ વિભાગ છે, પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે. પછી જો ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની, આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે. આ કામગીરીના ભાગરૂપે આપણે એવો આશય રાખીએ છીએ કે લોકો સ્વેચ્છાએથી આ દબાણો દૂર કરે. આ દબાણો દૂર કરવા માટે થઈ અને આપણે જાહેરાત પણ કરશું અને આ માધ્યમથી હું પણ જે દબાણ કરતાને જણાવવા માંગુ છું કે તમે લોકો સ્વેચ્છાએથી દબાણ દૂર કરો. આ દબાણ દૂર કરવા માટે થઈ અને સરકાર દબાણ દૂર કરવા માટે થઈને આપણે ટોરેન્ટ મારફત દરેક આ જે દબાણ કર્યા છે એવા મકાનોના વીજ કનેક્શનને કાપી નાખશું. એટલે વીજ કનેક્શન કપાશે એટલે ઓટોમેટિક આપણે એવું લોકો સ્વેચ્છાએથી દબાણ દૂર કરે એવું આપણે આયોજન કર્યું છે. આ ઉપરાંતની જો વાત કરું તો જરૂર પડીએ તો આપણે અલગ અલગ વિભાગો જે છે એ નોટિસ પણ આપશે અને છતાંય પણ જો કોઈ નહીં માને તો એવા કિસ્સામાં મહેસૂલ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પરંતુ આ બધી જે છે એ આપણે અપેક્ષા એવી જ રાખીએ છીએ કે લોકો સ્વેચ્છાએથી દબાણ દૂર કરે. આ બધા જે છે એ એક્સ્ટ્રીમ જે પગલાઓ છે કે જેના ભાગરૂપે આવું કામ કરશે. અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ જે તળાવ છે એને તબક્કાવાર, એકાએક નહીં ભરી શકાય, પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દઈશું. જે WRM ડિપાર્ટમેન્ટ છે એ આ બાબતે આયોજન કરી રહ્યું છે. આ કામગીરી કરવા માટે સક્ષમ છે ને અત્યારે આયોજનની કામગીરી કેવી રીતે આયોજન કરવું, કેમ કે આપણું આયોજન લાંબુ છે એટલે અત્યારે એ લોકો આયોજન કરી રહ્યા છે. આ બાબતે સર્વેની કામગીરી પણ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે, બપોર પછીથી, કે ખરેખર હવે આપણે કામગીરી કેટલી બાકી છે એના માટે કરીએ છીએ કે જો આપણે ઈચ્છીએ તો છીએ કે લોકો સ્વેચ્છાએથી પોતાના આ જે ગેરકાયદેસર મકાનો છે એ ખાલી કરે, પણ ધારો કે ન કરે તો કઈ જગ્યાએ કેટલું દબાણ છે, કેટલા વ્યક્તિઓ રહે છે એના માટેનું સર્વે. બાકી બીજું કોઈ સર્વેનું એટલે કે સર્વે તો આપણે લગભગ આંકડા 12,000 થી 14,000 કે 15,000 ની આસપાસ છે એવી તો ખબર જ છે. સાહેબ હવે એક સવાલ એવો આવે છે કે તમે કીધું કે 4,000 સાહેબ 1 મિનિટ સાહેબ 4,000 જેટલા 1 મિનિટ સાહેબ